और इसे हम अपना दिल्ली पे अपना करके देखना चाहते हैं कि शायद दिल्ली के पर्यावरण की ये जो बहुत ही गंभीर समस्या है इसके द्वारा हम उस पर नियंत्रण पा सकें। तो दिल्ली वालों की दुआएं सरकार के साथ है और हमें लगता है कि ये सफल प्रयोग रहेगा और आगे भविष्य में फिर ये पर्यावरण की जो दिक्कतें हैं सर्दियों के समय की उसको हम काबू पा सकेंगे। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આ શું બોલ્યા ન ખબર પડી। ચાલો સમજાવું કે ક્લાઉડ સીડિંગ ટેકનોલોજી શું છે, પર્યાવરણ માટે કેમ જરૂરી છે ને દિલ્હીમાં કેમ કૃત્રિમ વરસાદ વરસાવવાનું નક્કી કરાયું છે। શિયાળો આવતા જ અને દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે હવામાં પ્રદૂષણ વધી જાય છે। હાલ દિલ્હીમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે। દેશની રાજધાની હાલ ભારે પ્રદૂષણનો સામનો કરી રહી છે। રાજધાની દિલ્હીમાં AQI સ્તર 400 ને વટાવી ગયું છે, જે તમામ ઉંમરના લોકો માટે અત્યંત જોખમી છે અને આ સ્થિતિમાં દિલ્હી સરકાર હવે કૃત્રિમ વરસાદ લાવવાની તૈયારી કરી રહી છે। જી હા, વગર ચોમાસે આકાશમાંથી પાણી વરસાવવાનું નક્કી કરાયું છે અને આ માટે પરીક્ષણ પણ કરી લેવાયું છે। દિલ્હી સરકાર અને IIT કાનપુરે સંયુક્ત રીતે ક્લાઉડ સીડિંગનું સફળ પરીક્ષણ ઉડાણ હાથ ધર્યું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 29 ઓક્ટોબરના રોજ પહેલો કૃત્રિમ વરસાદ પડશે અને આના માટે જે પરીક્ષણ કરવામાં આવ્યું તે પાયરોટેકનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કરાયું છે, જેમાં ખાસ જ્વાળાઓનો ઉપયોગ પણ શામેલ હતો। હવે પ્રશ્ન ઊભો એ થાય છે કે આ કૃત્રિમ વરસાદ કેવી રીતે પ્રાપ્ત થાય છે, ક્લાઉડ સીડિંગ શું છે, તેનો કુલ ખર્ચ કેટલો થતો હશે। જો કે આ સવાલોના જવાબ પહેલા એ સમજવું પડશે કે વરસાદ કેવી રીતે થાય છે। સમુદ્રનું પાણી અથવા તો ઝાડના પાંદડા બાષ્પીભવન થઈને વાદળો બનાવે છે। આ પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે। વાદળોની ઘનતા ખૂબ ઓછી હોય છે, જેના કારણે તેઓ તરતા રહે છે અને જ્યારે બે વાદળો એકબીજા સાથે જોડાણ થાય છે તેનું, ત્યારે વરસાદ પડવાનું શરૂ થાય છે। વાદળમાં પાણીના કણો સતત એકબીજા સાથે જોડાય છે। એક પ્રક્રિયા જે વજન વધે છે અને વરસાદ પડે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે। આમ તો બે પ્રકારના વાદળો હોય છે, બરફના સ્ફટિક વાદળો અને નાના પાણીના ટીપા। જો નીચેનું તાપમાન ગરમ હોય તો વરસાદ પડે છે, જો તાપમાન ઓછું હોય તો બરફ પડે છે, એટલે કે આ એક નેચરલ પ્રોસેસનો ભાગ ગણાય છે। ત્યારે હવે સમજીએ કે શું હોય છે ક્લાઉડ સીડિંગ। કૃત્રિમ વર્ષા માટે હાથ ધરાતી પદ્ધતિને વૈજ્ઞાનિક ભાષામાં ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે, જેને સરળ ભાષામાં કહીએ તો વાદળોનો વરસાદ। જી હા, અને વાદળોને વરસાદ વરસાવવા માટે ઉકસાવવું। કૃત્રિમ વરસાદ ઉત્પન્ન કરવા માટે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ જેવા પદાર્થો વિમાનનો ઉપયોગ કરીને વાદળો સુધી પહોંચાડવામાં આવે છે। આ પદાર્થો વાદળોમાં રહેલા પાણીના ટીપાને સ્થિર કરે છે। બરફના નાના ટુકડાઓ એકબીજા સાથે થીજી જાય છે અને બરફનો એક મોટો ગોળો બનાવે છે, જે જમીન પર પડે છે। આ સમગ્ર પ્રક્રિયાને કૃત્રિમ વરસાદ કહેવામાં આવે છે। આ દાણા હવાઈ જહાજ મારફતે કે સપાટી પર સ્પ્રે કરીને પહોંચાડી શકાય છે, પરંતુ આ પદ્ધતિ ત્યારે જ કામ કરે છે જ્યારે વાતાવરણમાં પહેલાથી બનેલા વાદળોની હાજરી હોય। દુબઈ અને ચીન જેવા દેશો આ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરતા આવ્યા છે। આ ટેકનોલોજી હવે કેવી રીતે કામ કરે છે તે પણ જાણીએ। હવે જો તમને લાગે છે કે ક્લાઉડ સીડિંગ ગમે ત્યાં વરસાદ લાવી શકે છે તો તમે ખોટા છો। આ માટે વાદળો જરૂરી છે। હવામાં પાણીના ટીપા અથવા તો વાદળો વિના વરસાદ લાવી શકાતું નથી। આ ટેકનોલોજી ફક્ત વાદળોના ઘનીકરણને વધારીને વરસાદ લાવી શકે છે, પરંતુ તે વાદળો બનાવી શકતી નથી। कि सबसे पहले मेघों को आइडेंटिफाई करा जाता है। अगर उसमें नमी कम है तो कई बार ज़मीन से भी बूस्ट करा जाता है नमी को। इसके अलावा जब मेघों में पर्याप्त नमी होती है तो एक वायुयान के मदद से, जिसमें यहाँ पर हम IIT कानपुर के साथ मिलकर दिल्ली में कर रहे हैं, तो सेस्ना प्लेन उन्होंने लिया है। हम ऐसे रसायनों का छिड़काव करते हैं जिसमें 95% केसेस में, और यहाँ पर भी सिल्वर आयोडाइड होता है। ये क्या करता है, इसके कण जब जाते हैं तो जितने भी नमी के कण हैं उनका न्यूक्लियस यानी नाभिकी का काम करते हुए उन्हें अपनी तरफ अट्रैक्ट करके चिपका लेते हैं। अब यहाँ ठंडे बादल हैं तो धीरे धीरे जो एक कण है ये उनके आसपास के जितने भी बर्फ के या नमी के कण हैं उनको चिपका लेंगे, जिससे वो बड़ा कण बन जाएगा। अब बड़ा कण बनेगा तो भारी हो जाएगा और भारी होकर नीचे गिरेगा तो वर्षण या ओले में तब्दील हो जाएगा। इसे ही हम क्लाउड सीडिंग या मेघ संश्लेषण कहते हैं। तो जब वो नीचे गिरता है तो अपने साथ
जो बाकी बड़े सस्पेंडेड एयर पार्टिकल्स हैं, PM 2.5 है, PM 10 है, जो प्रदूषक हैं उनको भी अपने साथ ले आता है और क्या कहते हैं एटमॉस्फेयर से हटाकर पृथ्वी पर ले आता है, जिसकी वजह से वायु में की गुणवत्ता अच्छी हो जाती है। હવે એ પણ આપને સવાલ થતો હશે કે શું ક્લાઉડ સીડિંગથી પ્રદૂષણ દૂર થાય છે? કૃત્રિમ વરસાદ માટે યોગ્ય ક્લાઉડ સીડિંગ જરૂરી છે. જો ક્લાઉડ સીડિંગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો પ્રયોગ નિષ્ફળ પણ જઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જો ક્લાઉડ સીડિંગ સફળ થાય તો પ્રદૂષણ નિયંત્રિત કરી શકાય છે. હવે બીજો સવાલ આપને એ પણ હશે કે એનો ખર્ચ કેટલો થતો હશે? તો 1 ચોરસ કિલોમીટર માટે કૃત્રિમ વરસાદનો ખર્ચ લગભગ 1 લાખ રૂપિયાથી વધુ હોય છે. જો સમગ્ર દિલ્હીમાં આ વરસાદ થાય છે તો ખર્ચ 15 કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. જો કે જો અમુક વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ થાય છે તો ખર્ચ લગભગ 5 થી 7 કરોડની આસપાસ હોઈ શકે છે.